જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો, મજામાં જ રહેવાનું, મોજે મોજ ને રોજે રોજ. તો જો આપણે છે ને સવારનું કામકાજ હવે પતી ગયું છે અને આવ્યા છીએ કિચનમાં, રસોડામાં આવી ગયા છીએ. રસોડામાં જો આપણે રસોઈ કરવાની શરૂઆત કરી દીધી છે. મરચાંનો સંભારો બનાવવો છે અને આ પણ મરચાંનો સંભારો, એક જીરિયાનો એક કટકીનો મરચાંનો સંભારો બનાવવો છે. અને આપણે રસોઈ કરી લઈએ અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે પ્રકૃતિબેન સ્કૂલેથી આવી જશે એટલે રસોઈ બની ગયું એટલે જમવા તરત બેસી જાય બેન. તો આપણે હવે રસોઈ બનાવી લઈએ. જો બે શાક બનાવ્યા છે, એક બનાવ્યું છે ગુવારનું અને એક બનાવ્યું છે બટેટાનું. બટેટાનું તો કોમન હોય જ છે, તમને બધાને ખબર હોય છે આપણે. તો ચાલો હવે રસોઈની તૈયારી ચાલુ કરી દઈ. અને અમે છે ને એક આયરે જોવા સાજીના ફૂલોની ડબ્બી ભરી લીધી છે. મમ્મીએ મને મોકલી હતી ને તો હું લઈ આવી છું. એક આયરે 10 લઈ આવી છું. કેટલી? 10. પછી ઘડીએ કે લેવી નહીં. ઓલા દુકાનવાળા ભાઈ એમ કે તમે એટલી બધી આયરે લઈ જાઓ, અમે સ્ટોક જ વધારે બધી વસ્તુનો કરીએ છીએ. તો ચાલો હવે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ મળીએ આપણે. મહિનાના તડકા પડે છે અત્યારે તો. જો ફૂલ કેવા સરસથી આવી ગયા છે. જોઈ ગુલાબના ફૂલ આવી ગયા સરસથી. જો આ પ્રકૃતિબેનને તેડવા જાય છે. કા ડેલો તો બંધ કરતા જાઓ. તો જો આજે તમારી સમક્ષ છે ને વિડીયો કંઈક અલગ રાખવાના છીએ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને કેવો લાગે છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હું તમને શું કહું, હા હેરાન કરી નાખી મને તો. હા હું થાકી ગઈ તમારાથી, મગજ દુખવા માંડ્યો. મને છે ને કેટલા માગ આવતા, હું તારામાં પસ્તાણો. હું પસ્તાણ? હું પસ્તાણી, તમે પસ્તાણ. ત્યારે એમ કે કહો જ ને. હું કહું હા મગજ ખાઈ ગયા મારું. ખાવામાં મગજ મારી, જાવામાં ક્યાંક મગજ, ક્યાંક જવું હોય તો કે ઘડીક ખાઈ બધી રીતના થાકી ગઈશું. હું તો ખાવાનું તમે બનાવી તમને આવડે તો બનાવી લેવું પડે. તમને આવડે છે તો બનાવો. માં જાવ ને આવું, માં જાવ તો ને આવું. એ તો હવે મારું મગજ ખાઈ ગયું, વાહ પડી ગઈ. વાહ તો તમારા વાહનો પડે કોની વાહ પડી? ઘરવાળા બધી કેવું પડે? માગા આવતા હતા મેં ના પાડી. હું તો આપણે કરવું નથી અમારે. તો મારા કેમ આ પાડી? હવે તારા બધાય વાહે પડ્યા હતા ને આના બધાય. કાઈ કોઈ વાહે નહોતું પડ્યું. ઘરથી કોઈ ન કરી. ઘરથી નહીં હોતા. તઈ તમારી છોકરી ગાય છે. ત્યાં કરો ને અમે બધે હોજા માં. તમે જોવા આવ્યા હતા કે કઈ દીધું હજી તો ડેલા પાડે પગ મૂક્યો ને તાકે મને તો ગમે છે છોકરી. તો બીજું બધી જોવા આવી તો આ પાડ દેવાય ને. એને હું ના પાડતો તો મારે એમના કરવા જ નહોતા. એ ખાવ લગન જ નહોતા કરો. નહોતા તો રોટલા ઘડીને કોણ દે? એ રોટલા થઈ ગયા એમાં ઈ આવડી ગયા. બા હોય તા સુધી પછી હાથે હાથે ન્યા ઘરનું કામ કરો કે કપડાં ધોવો કે રોટલા કરો કે કચરા કાઢો, પોતા કરો કે કામે જાઓ. હોટલોમાં ન્યા ખાવા રોજ ન ભાવે, એક દી ભાવે, બે દી ભાવે. ઘરનો રોટલો જ મીઠો લાગે. બાયું વગરનું ઘર છે ને તમને ખબર છે સંસાર જેવું લાગે. તો અત્યારે આદમીને બધાયને વાત કર, આ 10 દી વઈ જાય તો સારું, આ 2 દી વઈ જાય તો સારું. ઈ જાય તો ખબર પડે. મનીષાબેન તો ટેવ છે વખાણ કરવાની કે નરેશભાઈ બધી વસ્તુ મને દે, નરેશભાઈ બધી વસ્તુ દે. કે મનીષાબેન કે નરેશભાઈ તમે બહુ રેડી. હવે તું એક જ એવી કઈ તો એ મનીષાબેન તો લેવા આવું એ બધે એટલે હું અનિતાબેન નો દે. એટલે હાલતા ક્યાંક જાવ હોય તો કે મનીષાબેન કે મને લઈ જાજો, વસ્તુ કઈ નવી દેખી નથી અને લેવા આવ્યા નથી એમ કહી કે અમારે પાણી રેડવા જવું છે ને એ ભેગું આવું. બોલો હવે એનું શું કરું? એટલે હું એને પેટ્રોલ બારવું નહીં, ઘરમાં ઘર વખરી કઈ ખૂટે નહીં, એ મારવું ને બધાયનું લઈ પીધે રાખે. જો મનીષાબેન નામના મનીષાબેન નથી અત્યારે બહાર ગયા છે. ઈ હમણાં આવ્યા ડેરો પેટ્રોલ. ના લોક મારતા હતા, મને ખબર છે ઈ ગયા છે બહાર. ઈ બહાર ગયા હતી બસ શાંતિ. એને પૂછીને મારે વખાણ મનીષાબેન હું કેવો છું, ડાયો છું કે વઈડો? ડાયા સમ. કાઈ ડાયા નથી. આ એમ કે હું તમારા માં લગન કરીને પસ્તાણી. ના રે ના ડાયા છે. જો મનીષાબેન જો કીધું ને મનીષાબેન ને ભેગા વસ્તુ મને દે. તમને તો બસ દે ઈ સારું લાગે મનીષાબેન. દેલેથી રેડું નાખે મનીષાબેન તો. મનીષાબેન ને ખબર પડી ગઈ કે મારા કોણ સારું. મનીષાબેન ને પૂછો, બીજા પાડોને પૂછો ખબર પડે. રમીલાબેન ને બોલાય આવો. રમીલાબેન
સાથે તમારી કોઈ નથી. રમીલાબેન મને બધી વાતો કરતા હોય, મને ન ખબર હોય કે મંજુબેન ને પૂછો. મંજુબેન ની બધી ખબર છે. મંજુબેન નો બોલે ને, મંજુબેન ખબર છે અનિતાબેન હારા નરેશભાઈ હારા. એ મંજુબેન ભાઈને પૂછો છો કોક આદમીને પૂછો ની તો આદમી તો ઘરે નો હોય. આ તો હું એકલો ભાઈને મારે બધા આદમી ભેગા કરવા છે. તો કર દે ભેગા. હા મારે ત્યાંથી નાઈટ ને બોલાવ બધા. આને લપ કરીને હું તો હાવ થાકી ગઈ છું. હાવ મગજ ખાઈ ગયા મારો. તો આના તો મારે કેટલે મારે માગા આવતા હતા. હું ક્યાં ભટકાણી આયા. હું તને કહેતો કરી જ લેવાય. હવે નહોતી ખબર હું ન કે આ 10 વર્ષ પછી મને હેરાન કરશે. એ મારા કપડા કેમ મારા હાથે ગોઠવે? લે તી બધું કામ કરજો થાકી ન થતી હોય રસોઈ કપડા વાસણ બધું અમે કામ ઉપર જાય અમે થાકી જતા હોય. રમાયું હોય તમારે નામ દેવાનું હોય કઈ બેવાનું ન હોય ખુદબાન રહેવાનું હોય ને અહીંયા એને કામ કરવું હોય, અહીંયા કામ કરવું હોય, પણ તાર મમ્મી થોડુંક ધ્યાન રાખવું પડે ને કે જો કપડા હરખા મૂકવા પડે, પછી વાસણ હરખા કરવા પડે, એ હરખું કાંઈ ધ્યાન નથી કરતી. એના બધું અડખું મૂકવો પડે તો પછી હું એને કહું કે રસોઈમાં છે ને આવી રીતે આમ ધોઈ લેવાય, આમ ધોઈ લેવાય. રસોઈ ભલે 5 મિનિટ ભલે વાર લાગે, પણ રસોઈ છે ને કોક વખાણ કરીને જવા જોઈએ એવી રીતે રસોઈ હું એને કહું છું. હું છું ને ત્યાં તને બધું શીખવાડી દઉં, કારણ કે એક વસ્તુમાં ખામી રીતે તો સ્વાદમાં ફરી જાય એમ તો. એટલે મેં કીધું હું તાર મને બધું શીખવાડી દઉં. હું સૌને કાલે તો તારે ઉપાધિ નથી. હું ન હોઉં ને તો તાર પછી તને તું એકલી ને એકલી પછી ગાંધી થઈ જાય અને ટેન્શનમાં આવી જાય કે મારે શું કરવું, હું ન કરવું. અને થોડુંક ઘરમાં ધ્યાન દેવું પડે, થોડુંક બહારનું ધ્યાન દેવું પડે, બધી રીતે આપણે ફોન બસ ફોન અને લેપટોપ ફોન લેપટોપ ફોન લેપટોપ જમવાનું તો હતું બનાવવું નથી. તો એ તો એનો ધંધો લઈને બેઠી છે તો આપણે એમાં ન થાય કે એમાં બેનવાણી બોલાવા આવી હું જાઉં હો તમે જોઈ લીધો છે વિડીયો, કેવો લાગ્યો છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ગમ્યો છે કોમેડી વિડીયો આપણો સાસુ વહુનો અને નરેશનો વિડીયો આપણે અપલોડ કર્યો છે તો તમને ગમ્યો છે કે નહીં તે જરૂરથી જણાવજો. અને હવામાન તો જો એકદમ સરસથી ગરમ ગરમ છે. રસોડામાં પાછું ઉનાળા જેવું હીટવેવ થઈ ગયું છે. તો તમને મારા વિડીયો જોવા ગમે છે કે નહીં તે જરૂરથી જણાવજો. હવે તો બસ આપણા નોરતાની બસ રાહ છે. નોરતા આવી ગયા છે, કાંઈ બહુ ઝાઝી વાર જ નથી. બસ જલ્દીથી નોરતા હવે આવી જશે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળનો વિડીયો જોયો છે. હવે તો વિડીયો આપણે અહીંયા સોરી પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો છે તે જણાવજો. આપણે રોજે રોજ આવા વિડીયા મૂકીએ છીએ. આપણે જો માતા કલ્યો આપણે નીચે હોલમાં માતાજીની છબી રાખેલી છે અને અહીંયા જો નરેશની છે. આ કેટલા વર્ષ પહેલાંની છે ખબર? 10 વર્ષ પહેલાંના છે ફોટો જો. ત્યાર પછી આ હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.